જેનાથી ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થાય એ મનુષ્યને માટે શ્રેષ્ઠ ધર્મ છે. ભક્તિ પણ એવી છે કે એમાં કોઈ પ્રકારની કામના ન હોય અને જે નિત્ય નિરંતર થાય આવી ભક્તિથી હૃદય આનંદરૂપ પરમાત્માની પ્રાપ્તિ કરીને કૃતકૃત થઈ જાય છે. સુજી કહે છે, જીવાત્મા અંશ છે, પરમાત્મા અંશી છે. અંશીથી અંશ વિખૂટો પડ્યો છે, તેથી તે દુઃખી છે. તે અંશ અંશીમાં એટલે કે ઈશ્વરમાં મળી જાય તો જીવ કૃતાર્થ થાય. ભગવાન તો કહે છે, તું મારો અંશ છે, તું મને મળીને કૃતાર્થ થઈશ. નર એ નારાયણનો અંશ છે. મેં નક્કી કર્યું છે કે અંશ નર નારાયણ મળીને ન મળે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. મેં આ સિદ્ધાંત નક્કી કર્યો છે કે મારા પરમાત્માનો આશ્રય કરી મારે તેની એક સાથે થવું છે. કોઈ પણ રીતે ઈશ્વર સાથે એક થવાની જરૂર છે. જ્ઞાનીઓ જ્ઞાનથી અભેદ સિદ્ધ કરે છે. વૈષ્ણવ મહાત્માઓ પ્રેમથી અદ્વૈત સિદ્ધ કરે છે. પ્રેમની પરિપૂર્ણતા અદ્વૈતમાં છે. ભક્ત અને ભગવાન છેવટે એક થાય છે. ગોપી અને કૃષ્ણ એક છે. જીવ ઈશ્વરથી કેમ વિખૂટો પડ્યો તેની ચર્ચા કરવાની જરૂર નથી. જીવને ઈશ્વરનો વિયોગ થયો છે એ સત્ય છે. આ વિયોગ ક્યારથી અને કેમ થયો તેની પંસાદ કરવાની જરૂર નથી. તેથી લાભ નથી. ધોતિયાને ડાઘો પડ્યો હોય તો તે ક્યારે ડાઘો પડ્યો અને કેમ પડ્યો તે વિચારવાથી ધોતિયું સ્વચ્છ થશે નહીં. તું તે ડાઘ જ દૂર કર. તે પ્રમાણે જીવ ઈશ્વરને મળવા માટે જે પ્રયત્ન કરે તે ઇષ્ટ છે. જીવ ભાગ્યશાળી ત્યારે બને કે જ્યારે તે નિર્ભય બને. જેને માથે કાળનો ભય છે તે નિર્ભય ક્યાંથી? ભાગ્યશાળી તે કે જેને મૃત્યુનો ભય નથી. ધ્રુવને, વ્રજભક્તોને, પાંડવોને ધન્ય છે કે જેમને કાળ આધીન હતો. ઈશ્વરને અપેક્ષા રહેશે. મનુષ્યને મન બુદ્ધિ આપી તેણે શું કર્યું? મૃત્યુ એટલે હિસાબ આપવાનો દિવસ. જેનું જીવન શુદ્ધ છે તેનો હિસાબ ચોખ્ખો છે. જીવને હિસાબ આપતા બીક લાગે છે. ઇન્કમટેક્સ ઓફિસરને 1-2 લાખનો હિસાબ આપવો પડે ત્યારે બીક લાગે છે. ત્યારે આખા જીવનનો હિસાબ પ્રભુ માગશે ત્યારે શું દશા થશે તેનો વિચાર કર્યો છે કોઈ દિવસ? અંધકાળે બીક લાગે છે કરેલા પાપોની યાદથી. મૃત્યુનું બીક છે ત્યાં સુધી શાંતિ નથી. કાળના કાળ ભગવાન જીવને અપનાવે તો ભગવાનનો નોકર કાળ તેનું કાંઈ કરી શકતો નથી. ઉપનિષદ કહે છે, જીવ અને ઈશ્વર સાથે બેઠા છે છતાં જીવ ઈશ્વરને ઓળખી શકતો નથી. જીવ બહિર્મુખને બદલે અંતર્મુખ બને તો તે અંતર્યામીને ઓળખી શકે. એક મનુષ્યને જાણવા મળ્યું કે ગંગા કિનારે રહેતા એક સંત મહાત્મા પાસે પારસમણી છે. પારસમણી મેળવવા તે મનુષ્ય સંતની સેવા કરવા લાગ્યો. સંતે કહ્યું કે હું ગંગામાં સ્નાન કરી આવું અને આવીને તને પારસમણી આપીશ. સંત ગયા. પેલાનું મન તલપાપડ થવા લાગ્યું. સંતની ગેરહાજરીમાં આખી ઝૂંપડી ફેંદી વળ્યું, પરંતુ પારસમણી હાથ ન લાગ્યું. સંત પધાર્યા. સંતે કહ્યું, આટલી ધીરજ ન રાખી શક્યો? પારસમણી તો મેં ડાબલીમાં મૂકી રાખ્યો છે. એમ કહી એક ડાબલી નીચે ઉતારી. આ પારસમણી લોખંડની ડાબલીમાં હતો. પેલા મનુષ્યને શંકા ગઈ કે આ પારસમણી લોખંડની ડાબલી છે, છતાં આ લોખંડની ડાબલી સોનાની કેમ ન થઈ? સાચે સાસ આ પારસમણી હશે કે સંત મારી મસ્કરી કરે છે? એમણે સંતને પૂછ્યું, ડાબલીમાં પારસમણી હોવા છતાં લોખંડની ડાબલી સોનાની કેમ ન થઈ? સંતે સમજાવ્યું, તે જુઓ ને કે પારસમણી એક સીથરીમાં બાંધેલો છે. કપડાના આવરણને લઈને પારસમણી અને લોખંડનો સ્પર્શ થઈ શકતો નથી. એટલે ડાબલી સોનાની ક્યાંથી થાય? ડાબલી લોખંડની રહી કારણ કે પારસમણી સીથરીમાં બાંધેલો હતો. સીથરીનું આવરણ હતું. તેવી રીતે જીવ અને ઈશ્વર હૃદયમાં છે, પણ વાસનાના આવરણને લઈને તેનું મિલન થતું નથી. એટલે કે જીવ
ઈશ્વરને ઓળખી શકતો નથી અને મળી શકતો નથી. જીવાત્મા એ ડાબલી છે, પરમાત્મા એ પારસમણી છે. મનમાંનું શીથરું દૂર કરવાનું છે, અહંતા મમતા રૂપી શીથરું દૂર કરવાનું છે. અનેક વાર સાધકને સાધના કરતા કોઈ સિદ્ધિ ન મળે તો તેને સાધન પ્રત્યે ઉપેક્ષા જાગે છે. જીવ એ સાધક છે, સેવા સમરણ એ સાધન છે, શ્રી કૃષ્ણ એ સાધ્ય છે. વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવી તે પુરુષોનો પરમ ધર્મ છે. લોકો સમજે છે કે ભક્તિ માર્ગ તદ્દન સહેલો છે. સવારના ભગવાનની પૂજા કરી એટલે બધું પતી ગયું. પછી તેઓ ઈશ્વરના આખા દિવસ માટે ભૂલી જાય છે. આ ભક્તિ નથી. 24 કલાક ઈશ્વરનું સ્મરણ રહે તે જ સાચી ભક્તિ છે. ભક્તિમાં આનંદ છે, પણ મનુષ્ય શરીરથી ભક્તિ કરે છે, મનથી ભક્તિ કરતો નથી. વાણી ભગવાનના નામનો ઉચ્ચાર કરે છે, પણ મન ભગવાનનું સ્મરણ કરે તો તેનો કોઈ અર્થ નથી. મન સંસારના વિષયોમાં અને શરીર ઠાકોરજીની સેવામાં હોય તો સેવામાં આનંદ આવશે નહીં. સેવામાં ક્રિયા મુખ્ય નથી, ભાવ મુખ્ય છે. સર્વ વિષયોને મનમાંથી હટાવો તો સેવામાં તમને જરૂર આનંદ આવશે. સેવા કરવા બેસો ત્યારે પ્રથમ એવી ભાવના કરો. સેવા કરવા છતાં પણ ભગવાનના દર્શન ન થાય તો આપણો જ દોષ છે. સેવા કરનારને સેવા કરી રહ્યા પછી મારું દુઃખ ગયું, મારું પાપ ગયું, મારું દારિદ્ર્ય ગયું, હું કૃતાર્થ થયો એવી ભાવના થવી જોઈએ. સેવા કર્યા પછી આ ભાવ ન થાય તો સેવા પૂજામાં આનંદ મળતો નથી. સંસારના વિષયોને મનમાંથી નહીં હટાવો ત્યાં સુધી સેવામાં આનંદ નહીં આવે. સેવા એ ક્રિયામાં નથી, સેવા એ ભાવનામાં છે. પરમાત્માની સેવા ત્યારે જ થશે જ્યારે સંસારના વિષયો સાથેનો પ્રેમ ઓછો થાય. પરમાત્મા પ્રત્યે પ્રેમ કેળવવો હશે તો વિષયનો પ્રેમ છોડવો જ પડશે. પ્રેમ ગલી અતિ સાંકડી, નામે દો ન સમાય. ત્યાં બંનેનો મેળ નથી. જગતનો સંબંધ મનથી ન છોડો ત્યાં સુધી બ્રહ્મ સંબંધ થતો નથી. ધીરે ધીરે સંસારના વિષયોનો મોહ છોડી દેજો. સંસારને છોડીને ક્યાં જશો? સંસારને છોડવાની જરૂર નથી, વિષયોને છોડવાની જરૂર છે. વ્રતમાં ત્યાગ કરવાની આજ્ઞા આપી છે, તે કાયમના ત્યાગ માટે. કાયમનો ત્યાગ થતો નથી એટલે વ્રતની વિધિ બતાવી છે. ધીરે ધીરે સંયમનો વધારો, વૈરાગ્યને વધારો, ત્યારે ઈશ્વર સેવામાં ધ્યાનમાં અનેરો આનંદ આવશે. એક વખત સોખાજી મથુરાથી ગોકુળ જવા નીકળ્યા. યમુનાજીમાં હોડી માટે જવાનું હતું. સોખાજી ભાંગના નશામાં હતા. હોડીમાં બેઠા અને હલેસા મારવા લાગ્યા. બાહુબળ ઉપર પૂર્ણ વિશ્વાસ. બોલવા લાગ્યા, નાવ અભી પહોંચ જાએગી, અભી ગોકુળ આ જાએગા. સોખાજીએ આખી રાત નાવ ચલાવી. સવાર પડ્યું. સોખાજી વિચારવા લાગ્યા, આ મથુરા જેવું વળી કયું ગામ આવ્યું? કોઈને પૂછ્યું, આ કયું ગામ? ઉત્તર મળ્યો, મથુરા. એ જ વિશ્રામ ઘાટ અને એ જ મથુરા છે. સવાર પડ્યું અને નશો ઉતર્યો ત્યારે સોખાજીને પોતાની મૂર્ખતા સમજાય. સોખાજીએ હસેલા મારી નાવ ખૂબ ચલાવી, પણ નાવ દોરીથી ઘાટ સાથે બાંધેલી હતી. નશાના અસરમાં નાવને બાંધેલી દોરી છોડવાનું પણ ભૂલી ગયેલા. આખી રાત નાવ ચલાવી હતી પણ ત્યાંના ત્યાં જ રહ્યા. હસો નહીં, તમને હસાવા માટે કહેતો નથી. આ કથા સોખાજીની નથી, આપણા સર્વની છે. એક એક ઇન્દ્રિય સુખ ભોગવવાના જીવને નશો સડ્યો છે. સ્પર્શ સુખ ભોગવવાનો નશો સડ્યો છે. સંસારના વિષય સુખનો નશો સડ્યો છે. પૈસાના નશામાં મનુષ્ય મંદિરે જાય છે. તે નશામાં ને નશામાં ઠાકોરજીનું સ્વરૂપનું મનથી ચિંતન કરતો નથી. તેથી તેને ભગવાનના દર્શનમાં આનંદ આવતો નથી. દુનિયાના વિષયો સુંદર નથી, સુંદર એક પરમાત્મા છે. આ વાસના રૂપી દોરીથી વિષયોમાં બંધાયેલી ઇન્દ્રિયોને છોડાવવાની છે. વાસના કોઈને આગળ વધવા દેતી નથી. વાસના દોરીને ન છોડો ત્યાં સુધી આગળ વધાતી નથી.
વાસનારૂપી દોરીથી જીવની ગાંઠ આ સંસાર સાથે બંધાયેલી છે, તે ગાંઠને છોડવાની છે. હૃદયમાં કોઈ વાસના નહીં રહે તો ભક્તિમાં આનંદ આવશે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ભગવાનને અર્પણ કરવી તે ભક્તિ છે. વૈરાગ્ય વગરની ભક્તિ રડે છે. ભોગ ભક્તિમાં બાધક છે. સંયમ અને સદાચારને વધારશો તો ભક્તિમાં આનંદ આવશે. સુખી થવું હોય તો સંસારના વિષયો સાથે બહુ પ્રેમ ન કરવો. વૈરાગ્યને ઘરમાં જ કેળવું. વૈરાગ્ય વગર જ્ઞાન ભક્તિમાં શોભા નથી. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે તો ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયોનો નિરોધ કરવાનો હોય છે અને ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયોને પ્રભુ માર્ગમાં વાળવાની છે. સુગંધની ઈચ્છા થાય તો ઠાકોરજીને ફૂલ અર્પણ કરી પછી તેની સુવાસ લો. બ્રહ્મ સંબંધને સતત ટકાવવાથી આત્માનું કલ્યાણ થાય છે. વેદો પણ તે વાસુદેવ ભગવાનનું વર્ણન કરે છે. ઉત્તમમાં ઉત્તમ તત્વ અદ્વૈત તત્વ છે, જેને શ્રી કૃષ્ણ કહે છે. લૌકિક વ્યવહારના જ્ઞાનમાં દ્વૈત છે, પરંતુ ઈશ્વર સ્વરૂપ સંબંધીના જ્ઞાનમાં અદ્વૈત છે. વ્યવહારના સ્વરૂપનું જ્ઞાન અદ્વૈત ભાવથી ભરેલું છે. પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન અદ્વૈત ભાવથી ભરેલું છે. વ્યવહારના જ્ઞાનમાં જ્ઞાતા અને ક્ષય જુદા છે. પરમાત્માનું જ્ઞાન થાય એટલે જ્ઞાતા અને ક્ષય એક બને છે. સેવા સ્મરણ કરતા તન્મયતા થાય છે. ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. તેથી તે જીવ ઈશ્વરમાં ભળી જાય છે. તે પછી તે એમ કહી શકતો નથી કે હું ઈશ્વરને જાણું છું. એમ પણ નહીં કહી શકતો કે હું ઈશ્વરને જાણતો નથી. ગોપી સર્વમાં શ્રી કૃષ્ણને નિહાળી જીવ ભાવ ભૂલી ગઈ હતી. લાલી મેરે લાલ કી સબ જગ સહી સમાય, લાલી દેખન में ગઈ મેં ભી હો ગઈ લાલ. શ્રુતિ વર્ણન કરે છે ત્યાં સુધી હું રહેતી નથી કે તું રહેતી નથી. વૃત્તિ બ્રહ્મકાર થાય છે. શ્રી કૃષ્ણના સ્વરૂપનું જેને બરાબર જ્ઞાન થાય છે તે ઈશ્વરથી જુદો રહી શકતો નથી. સર્વમાં ઈશ્વરને જોનારો પોતે ઈશ્વર બને છે. જીવનો જીવભાવ ન જાય ત્યાં સુધી અપરોક્ષાનુભવ ન થાય. આ પ્રમાણે અદ્વૈતનું જ્ઞાન બતાવ્યું. જીવ અને બ્રહ્મનું અદ્વૈત પછી સિદ્ધ થાય છે. તે પહેલા જીવ અને ગુરુનું અદ્વૈત થવું જોઈએ. મનથી એક થવાય છે, શરીરથી નહીં. શુદ્ધ બ્રહ્મ માયાના સંસર્ગ વિના અવતાર લઈ શકે નહીં. 100 ટચનું સોનું એટલું પાતળું હોય કે તેનાથી ઘાટ એટલે કે દાગીના ઘડી શકાય નહીં. ઘાટ ઘડવા તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે. તેથી પરમાત્મા પણ માયાનો આશ્રય કરી પ્રગટ થાય છે. પણ ઈશ્વરને માયા બાધક થતી નથી અને જીવને માયા બાધક થાય છે. યોગીઓ જેને પરમાત્મા કહે છે તે પરમાત્મા જે મળે તેનું જીવન કૃતાર્થ થાય છે. ભગવાન પ્રત્યે પ્રેમ વધારવા ભગવાનના અવતારોનું કથા સાંભળો. પરમાત્માના 24 અવતારોની કથા ધર્મનું સ્થાપન કરવા અને જીવોના ઉદ્ધાર કરવા પરમાત્મા અવતાર ધારણ કરે છે. ઠાકોરજીનો અવતાર તમારા ઘરમાં થવો જોઈએ, મંદિરમાં નહીં. માનવ શરીર એ ઘર છે. ભગવાનના અવતારોની કથા સાંભળવાથી જીવન સુધરે છે. ભગવાનના ધર્મો જીવનમાં ઉતરી આવે તે અવતાર. 3 અધ્યાયમાં 24 અવતારોની કથા સંક્ષેપમાં કહી છે. પહેલો અવતાર સનત કુમારોનો, તે બ્રહ્મચર્યનું પ્રતીક છે. કોઈ પણ ધર્મમાં બ્રહ્મચર્ય પ્રથમ આવે છે. બ્રહ્મચર્ય વિના મન સ્થિર રહેવાતું નથી. બ્રહ્મચર્યથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પવિત્ર થાય છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. એ પહેલું પગથિયું બ્રહ્મચર્ય છે. બીજો અવતાર વરાહનો. વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે સત્કર્મ થાય તે શ્રેષ્ઠ દિવસ. સત્કર્મમાં લોભ વિઘ્ન કરવા આવે છે. લોભને સંતોષથી મારવો. વરાહ અવતાર સંતોષનો અવતાર છે. પ્રાપ્તિ સ્થિતિમાં સંતોષ માનો. લોભને મારી પ્રભુ જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનવો.
એ વરાહનું અવતારનું રહસ્ય છે. ત્રીજો અવતાર નારદજીનો છે, એ ભક્તિનો અવતાર છે. બ્રહ્મચર્ય પાળે અને પ્રાપ્તિ સ્થિતિમાં સંતોષ રાખે તેને નારદ એટલે ભક્તિ મળે. નારદજી ભક્તિના આચાર્ય છે. ચોથો અવતાર નર નારાયણનો, ભક્તિ મળે એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય. ભક્તિ દ્વારા ભગવાન મળે છે, પણ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય વિના હોય તો તે દ્રઢ થશે નહીં. ભક્તિમાં જ્ઞાન વૈરાગ્ય સાથે જોઈએ. ભક્તિમાં જ્ઞાન વૈરાગ્યની જરૂર છે. એટલે પાંચમો અવતાર કપિલ દેવનો, જ્ઞાન વૈરાગ્યનો. વૈરાગ્ય જીવનમાં ઉતારો. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ આવશે તો ભક્તિ કાયમને માટે સ્થિર રહેશે. છઠ્ઠો અવતાર દત્તાત્રેયનો. ઉપરના 5 ગુણો બ્રહ્મચર્ય, સંતોષ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય તમારામાં આવશે તો તમે ગુણાતીત થશો. તમે અત્રિ થશો તો ભગવાન તમારે ત્યાં આવશે. ઉપરના 6 અવતારો બ્રાહ્મણ માટેના, 7મો અવતાર યજ્ઞનો, 8મો અવતાર ઋષભદેવનો, 9મો પૃથુરાજાનો, 10મો મત્સ્ય નારાયણનો. આ 4 અવતારો ક્ષત્રિયો માટેના છે, ક્ષાત્ર ધર્મનો આદર્શ બતાવવા માટેના છે. 11મો અવતાર કૂર્મનો, 12મો અવતાર ધન્વંતરીનો, 13મો અવતાર મોહિની નારાયણનો. આ અવતારો વૈશ્ય માટેના છે, વૈશ્યના જેવી પ્રભુએ લીલા કરી છે. 14મો અવતાર ઋષિ સ્વામીનો છે, એ પૃષ્ટિનો અવતાર છે. પ્રહલાદ ઉપર ભક્તિ ઉપર કૃપા કરવા માટે આ અવતાર થયેલો છે. ઋષિ અવતારમાં પ્રહલાદ ઉપર કૃપા કરી પ્રહલાદ જેવી દ્રષ્ટિથી જુઓ તો થાંભલામાં ભગવાનના દર્શન થશે. ઈશ્વર સર્વવ્યાપક છે એમ બોલશો નહીં, તેનો અનુભવ કરો તો પાપ થશે નહીં. સંતો પણ વ્યવહાર કરે છે, શરીર છે ત્યાં સુધી વ્યવહાર કરવો પડશે. ઈશ્વરને મનુષ્ય મન શક્તિ કે બુદ્ધિ શક્તિથી જીતી શકે નહીં, કેવળ પ્રેમથી જ જીતી શકે. યશોદામાં પ્રેમ આગળ શ્રી કૃષ્ણ દુર્બળ બને છે અને બંધાય છે. બાળકના પ્રેમ આગળ માતાનું બળ દુર્બળ બને છે, પ્રેમ આગળ શક્તિ દુર્બળ બને છે. તેમ પણ પરમાત્મા માટે ખૂબ પ્રેમ વધારશો તો ભગવાન દુર્બળ થઈને તમારે ત્યાં આવશે. 15મો અવતાર વામન ભગવાનનો છે, જે પૂર્ણ નિષ્કામ છે, જેમના ઉપર ભક્તિનું નીતિનું છત્ર છે અને જેણે ધર્મનું બખ્તર પહેર્યું છે તેને ભગવાન પણ મારી શકે નહીં. બલિરાજાની જેમ આ છે વામન ચરિત્રનું રહસ્ય. પરમાત્મા મોટા છે તો પણ બલિરાજા આગળ તેઓ વામન એટલે કે નાના બન્યા છે. 16મો અવતાર પરશુરામનો છે, આ આવેશ અવતાર છે. 17મો વ્યાસ નારાયણનો જ્ઞાના અવતાર અને 18મો રામજીનો અવતાર. તે મર્યાદા પુરુષોત્તમ અવતાર છે. રામની મર્યાદાનું પાલન કરો એટલે તમારામાં કામ મરશે, એટલે કનૈયો આવશે. 19મો અવતાર શ્રી કૃષ્ણનો. શ્રી કૃષ્ણ તે સ્વયં ભગવાન છે. રામકૃષ્ણ એક જ છે. મનુષ્ય દિવસમાં 2 વાર ભાન ભૂલે છે. દિવસના 12 વાગે ભૂખથી ભાન ભૂલે છે અને રાત્રે નિવૃત્તિમાં કામ સુખની યાદ આવે છે એટલે ભાન ભૂલે છે. એ 2 વખતને સાચવવાના છે. દિવસે રામજીને યાદ કરો અને રાત્રે શ્રી કૃષ્ણને, તો તમે બંને સમય સાચવશો. રામજીની મર્યાદાનું પાલન કરો તો તે શ્રી કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ પુષ્ટિ એટલે કૃપા કરશે. એકનાથજી મહારાજે આ બંને અવતારોની સુંદર તુલના કરી છે. રામજી રાજમહેલમાં પધાર્યા છે, કનૈયો કારાગૃહમાં. એકના નામના અક્ષર સરળ, બીજાના જોડાક્ષર. ભણતરમાં પણ સરળ અક્ષર પહેલા ભણાવે અને જોડાક્ષર પછી. રામ એ સરળ અક્ષર છે, શ્રી કૃષ્ણ એ જોડાક્ષર છે. રામજીની મર્યાદા પાળો, તે પછી કૃષ્ણ અવતાર થશે. જેના ઘરમાં રામજી ન પધારે ત્યાં કૃષ્ણ પણ આવતા નથી. રામજીનો અવતાર એટલે રામજીની મર્યાદાનું પાલન. આ 2 સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અવતાર છે. બાકીના સર્વ અવતારો અંશા અવતાર છે. પૂર્ણ અવતાર અને અંશા અવતારનું રહસ્ય અલ્પકાળ માટે
તથા અલ્પજીવના ઉદ્ધાર માટે અવતાર થાય છે તે અંશ અવતાર, અને જે અનંત કાળ માટે તથા અનંત જીવોના કલ્યાણ કરવા માટે અવતાર થાય તે પૂર્ણ અવતાર તેમ સંતો માને છે. ભાગવતમાં કથા કરવાની છે કનૈયાની, પણ ક્રમે ક્રમે બીજા અવતારોની કથા કયા પછી અધિકાર પ્રાપ્ત થાય એટલે પછી કનૈયો આવે. તે પછી હરિ, કલ્કી, બુદ્ધ આદિ મળી 24 અવતારો થાય છે. પરમાત્માના 24 અવતાર પરમાત્મામાં શબ્દમાંથી જ નીકળે છે. બ્રહ્માંડ પણ ઈશ્વરનો અવતાર છે. કેટલાક બ્રહ્માંડમાં ઈશ્વરને જુએ છે, કેટલાક સંસારના સર્વ પદાર્થોમાં ભાગવત સ્વરૂપના દર્શન કરે છે. આખું બ્રહ્માંડ ભાગવત સ્વરૂપ માને છે. સર્વના દ્રષ્ટા પરમાત્મા માયાને લીધે દ્રશ્ય જેવા ભાસે છે. સ્થૂળ સૂક્ષ્મ શરીરનું અવિદ્યાથી આત્મામાં આરોપણ કરવામાં આવે છે. જે અવસ્થામાં આત્મા સ્વરૂપના જ્ઞાનથી આ આરોપ દૂર થઈ જાય તે સમયે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય. ઇતિ તદ બ્રહ્મ દશેનમનો સિદ્ધાંત સમજ્યો. ભગવાન વેદવ્યાસે ભાગવત ચરિત્રોથી પરિપૂર્ણ ભાગવત નામનું પુરાણ બનાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મ, જ્ઞાન વગેરે સાથે સ્વધામ પધાર્યા ત્યારે આ કળયુગમાં અજ્ઞાનરૂપી અંધકારોથી લોકો આંધળા બન્યા. એ સમયે ભાગવત પુરાણ પ્રગટ થયું છે. આ પુરાણ સૂર્ય રૂપ છે. શુકદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવેલી તે વખતે હું ત્યાં હાજર હતો. યથામતી આ પુરાણ કથા હું તમને સંભળાવું છું. સૌનકજીએ પૂછ્યું, વ્યાસજીએ ભાગવતની રચના શા માટે કરી? રચના કર્યા પછી તેનો પ્રસાર કેવી રીતે કર્યો વગેરે કથા અમને કહો. અતિશય લોભી પ્રતિપળ ધનનું ચિંતન કરે તેમ જ્ઞાની પ્રતિપળ ઈશ્વરનું સ્મરણ કરે છે. જ્ઞાની એક પળ પણ ઈશ્વરથી અલગ રહી શકતો નથી. શુકદેવજીના જન્મથી બ્રહ્મ સાકાવૃત્તિ છે. તે ભાગવત ભણવા ગયા તે અમને આશ્ચર્ય લાગે છે. શુકદેવજીના વખાણ ખૂબ કર્યા છે. શુકદેવજીની દેવ દ્રષ્ટિ હતી, દેહ દ્રષ્ટિ ન હતી. દેહ દ્રષ્ટિ રાખો ત્યાં સુધી દુઃખ છે. શુકદેવજી સ્નાન કરતી અપસરાઓ પાસેથી પસાર થતા છતાં નિર્વિકાર છે. એક વખત એવું બન્યું કે એક સરોવરમાં અપસરાઓ સ્નાન કરતી હતી. ત્યાંથી નગ્ન અવસ્થામાં શુકદેવજી પસાર થયા. અપસરાઓએ પૂર્વવ્રત સ્નાન ચાલુ રાખ્યું અને બીજા લજ્જા અનુભવી નહીં, કપડાં પણ પહેર્યા નહીં. થોડી વાર પછી વ્યાસજી ત્યાંથી પસાર થયા. તેણે કપડાં પણ પહેર્યા હતા, પરંતુ વ્યાસજીને જોઈ અપસરાઓને તરત પોતાના વસ્ત્રો પહેરી લીધા. વ્યાસજી આ જોયું, તેઓ આશ્ચર્ય પામ્યા. આમ કેમ બન્યું? અપસરાઓને તેનું કારણ પૂછ્યું. તેઓએ જણાવ્યું, આપ વૃદ્ધ છો, પૂજ્ય છો, પિતા જેવા છો, પરંતુ આપના મનમાં આ પુરુષ છે, આ સ્ત્રી છે એવો ભેદ છે, જ્યારે શુકદેવજીના મનમાં એવો કોઈ ભેદ નથી. શુકદેવજી કેવળ બ્રહ્મજ્ઞાની નથી, પણ બ્રહ્મ દ્રષ્ટિ રાખીને ફરે છે. શુકદેવજીને અભેદ દ્રષ્ટિ સિદ્ધ થઈ છે. તેમને ખબર નથી આ સ્ત્રી છે કે પુરુષ છે. સંતને જોનારો પણ નિર્વિકાર બને છે. શુકદેવજીના દર્શન કરી અપસરાઓ પણ નિર્વિકાર બની અને નિષ્કામ થઈ અને અપસરાઓને થયું, ધિક્કાર છે અમને, આ મહાપુરુષને તો જુઓ. આ મહાપુરુષ પ્રભુ પ્રેમમાં કેવા પાગલ બન્યા છે. જનક રાજાના દરબારમાં એક વખત શુકદેવજી અને નારદજી પધારેલા. શુકદેવજી બ્રહ્મચારી છે, જ્ઞાની છે. નારદજી પણ બ્રહ્મચારી છે, ભક્તિ માર્ગના આચાર્ય છે. બંને મહાપુરુષો છે, પરંતુ આ બેમાંથી શ્રેષ્ઠ કોણ? જનક રાજા સમાધાન કરી શક્યા નહીં. પરીક્ષા કર્યા વગર તે શી રીતે નક્કી થઈ શકે? જનક રાજાની રાણી સુનૈનાએ બીડું ઝડપ્યું કે હું બંનેની પરીક્ષા કરીશ. સુનૈના રાણી બંનેને પોતાના મહેલમાં બોલાવ્યા અને હિંડોળા ઉપર બેસાડ્યા. બાદમાં સુનૈના રાણી શણગાર સજીને આવ્યા અને બંનેની વચ્ચે હિંડોળા ઉપર બેસી ગયા. આથી નારદજીને સહેજ સંકોચ થયો. હું આ બાલ બ્રહ્મચારી છું, મને તપસ્વીની આ સ્ત્રી અડકી જશે
અને કદાચ મારા મનમાં વિકાર આવશે તો. તેથી તેઓ સહેજ દૂર ખસ્યા. ત્યારે સુખદેવજી તો અહીં કોણ આવીને બિરાજ્યું એનું કોઈ ભાન નથી. તેણે સ્ત્રી પુરુષનું ભાન નથી. તેઓ દૂર ખસતા નથી. સોનૈના રાણીએ નિર્ણય આપ્યો કે આ બંનેમાં શ્રેષ્ઠ સુખદેવજી છે. તેમને સ્ત્રી કે પુરુષ તત્વનું પણ ભાન નથી. સ્ત્રી તત્વ અને પુરુષ તત્વનું ભાન ન થાય જ્યાં સુધી ઈશ્વર મળતા નથી. સ્ત્રી અને પુરુષ તત્વનું ભાન ભૂલાય ત્યારે ભક્તિ સિદ્ધ થઈ એમ જાણું. સુખદેવજીને સ્ત્રીમાં સ્ત્રી તત્વ દેખાતું નથી. તેને સર્વમાં બ્રહ્મ દેખાય છે. પુરુષ તત્વ અને સ્ત્રી તત્વનું સ્મરણ છે ત્યાં સુધી કામ છે. તે સ્મરણ થાય એટલે કામ મરે છે. બ્રહ્મ ચર્ચા કરનારા સુલભ છે. બ્રહ્મ જ્ઞાની સુલભ નથી. સુખદેવજી જેવા બ્રહ્મદ્રષ્ટિ રાખનારા સુલભ નથી. બ્રહ્મદ્રષ્ટિ રાખવી કઠણ છે. એવા મહાપુરુષને ભાગવત ભણવાની જરૂર નથી. તે ભાગવત ભણવા ગયા. શા માટે? સુખદેવજી શિક્ષાવૃત્તિ માટે નીકળે છે. ત્યારે પણ ગૌદહન કાળથી એટલે કે 100 મિનિટથી વધારે ક્યાંય થોપતા નથી. તેમ છતાં 7 દિવસ સુધી બેસી એણે આ કથા પરીક્ષિત રાજાને કહી. તે કેવી રીતે? અમે સાંભળ્યું છે કે પરીક્ષિત ભગવાનનો મોટો પ્રેમી ભક્ત હતો. તેણે શાપ થયો. શા માટે? તે અમને કહો. સુતજી કહે છે, શ્રવણ કરો. દ્વાપરની સમાપ્તિનો સમય હતો. બદ્રીનારાયણ જતા રસ્તામાં કેશવપ્રયાગ આવે છે. ત્યાં વ્યાસજીનો આશ્રમ આવે છે. વ્યાસ નારાયણ સરસ્વતીને કિનારે વ્યાસ આશ્રમમાં બિરાજતા હતા. એક વખત તેમણે કળયુગના દર્શન થયા. તેઓને 5000 વર્ષ પછી દુનિયામાં શું થશે તેના દર્શન થાય છે. 12મા સ્કંદમાં આનું વર્ણન કર્યું છે. વ્યાસજીએ જેવું જોયું તેવું લખ્યું છે. વ્યાસજીએ વિચાર્યું કે કળયુગમાં લોકો વિલાસી થશે, મનુષ્યો બુદ્ધિહીન થશે, વેદ વ્યાસ શાસ્ત્રનું અધ્યયન કરી શકશે નહીં. તેથી વેદના 4 વિભાગો કર્યા. વેદનું કદાચ અધ્યયન કરી શકશે, પરંતુ વેદના તાત્પર્યનું તેના તત્વનું જ્ઞાન થશે નહીં. તેથી 17 પુરાણોની રચના કરી. વેદોના અર્થ સમજાવ્યા. વ્યાસજીએ પુરાણોની રચના કરી અને પુરાણો વેદ ઉપરનું ભાષ્ય છે. સ્ત્રી, શુદ્ર, પતિત, દ્વિજાતિ વેદ શ્રવણના અધિકારી નથી. એમનું પણ કલ્યાણ થાય એમ વિચારી મહાભારતની રચના કરી. મહાભારત એ સમાજશાસ્ત્ર છે. મહાભારત એ 5મો વેદ છે. ભાનો અર્થ થાય છે જ્ઞાન. રત એટલે રમવું. જ્ઞાન અને ભક્તિમાં રમવાની કળા જે ગ્રંથમાં બતાવી તે ભારત. જ્ઞાનમાં જીવ જ્યારે રમણ કરવા જાય ત્યારે કૌરવો વિઘ્ન કરે. ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર આ શરીર જ ક્ષેત્ર છે. ધર્મ અધર્મનું યુદ્ધ તેમાં થાય છે. મહાભારત દરેકના મનમાં અને ઘરમાં ભજવાય છે. સદવૃત્તિઓ અને અસદવૃત્તિઓનું યુદ્ધ એ મહાભારત. જીવ ધૃતરાષ્ટ્ર છે. જેને આંખ નથી તે ધૃતરાષ્ટ્ર નથી, પણ જેની આંખમાં કામ તે આંધળો ધૃતરાષ્ટ્ર છે. આંધળો કોણ? જે વિષયાનુરાગી. તે દુઃખરૂપી કૌરવો અનેક વાર ધર્મને મારવા જાય છે. યુધિષ્ઠિર અને દુર્યોધન રોજ લડે છે. દુર્યોધન આજે પણ આવે છે. પ્રભુ ભજન માટે સવારે 4 વાગે ઠાકોરજીને જમાડે છે. ધર્મરાજા કહે છે, ઉઠ અને સત્કર્મ કર. પણ દુર્યોધન કહે છે, પાછલા પહોરની મીઠી ઊંઘ આવે છે. વહેલા ઉઠવાની શી જરૂર છે? તું હજી આરામ કર. શું બગડી જવાનું છે? ધર્મ અને અધર્મ આ પ્રમાણે અનાદિકાળથી લડે છે. દ્રષ્ટ વિચારરૂપી દુર્યોધન મનુષ્યને ઉઠવા દેતો નથી. નિંદ્રા અને નિંદા ઉપર જે વિજય મેળવે તે ભક્તિ કરી શકે. દુર્યોધન એ અધર્મ છે. યુધિષ્ઠિર એ ધર્મનું સ્વરૂપ છે. ધર્મરાજાની જેમ મનુષ્યને પ્રભુ પાસે લઈ જાય અને અધર્મ એટલે દુર્યોધન મનુષ્યને સંસાર તરફ લઈ જાય અને તેનો વિનાશ કરે. ધર્મ ઈશ્વરને શરણે જાય તો ધર્મનો વિજય થાય અને અધર્મનો વિનાશ થાય છે.
આટલા ગ્રંથોની રચના કરી તેમ છતાં વ્યાસજીના મનને શાંતિ મળતી નથી. જ્ઞાની પુરુષો પોતાની અશાંતિનું કારણ અંદર શોધે છે, ઉદ્વેગનું કારણ અંદર શોધે છે. તમારા દુઃખનું કારણ બહાર નથી, તમારા દુઃખનું કારણ તમારી અંદર છે. અજ્ઞાન અને અભિમાન એ દુઃખના કારણો છે. વ્યાસજી અશાંતિનું કારણ અંદર શોધે છે. મેં કાંઈ પાપ તો નથી કર્યું ને? જ્યારે અજ્ઞાનીઓ અશાંતિના કારણે બહાર શોધે છે, બહારના કારણે અશાંતિનું મૂળ સમજે છે. લોકો મનુષ્યને યાદ કરશે, પરંતુ પાપને કોઈ યાદ કરતું નથી, પાપનો વિચાર કોઈ કરતું નથી. વ્યાસજીને ચિંતા થાય છે, મારે હાથે કોઈ પાપ તો થયું નથી ને? ના ના, હું નિષ્પાપ છું, પણ મને મનમાં કંઈક ખટકે છે, મારું કોઈ પણ કાર્ય અધૂરું છે. મનુષ્યને પોતાની ભૂલ જલ્દી દેખાતી નથી. એથી તો કહ્યું છે કે કૃપા ભઈ તબ જાનીએ જબ દીખે અપને દોષ. જ્ઞાન, ધન અને માન સુપાત્રને મળે તો સુખી થાય છે. જે લાયક નથી તેને બહુ જ્ઞાન મળે તો ઘણે ભાગે તેનું બીજાને ભૂલો દેખાય છે. અનાધિકારીને જ્ઞાન મળે તો એ ભક્તિમાં વિઘ્ન કરનારું થાય છે. અનાધિકારને જ્ઞાન મળે તેને અભિમાન થાય છે. જગતમાં કોઈ પણ જીવના દોષો જોશો નહીં, પોતાના મનને સુધારો. તમારી ભૂલ બતાવે એનો ઉપકાર ભૂલશો નહીં. વ્યાસજી જ્ઞાની છે, છતાં પોતાને નિર્દોષ માનતા નથી. મનુષ્યનો મોટામાં મોટો દોષ એ પોતાને નિર્દોષ સમજે છે. એ છે નિર્દોષ એક ઈશ્વર છે. બ્રહ્માજીની સૃષ્ટિ ગુણદોષથી ભરેલી છે. કોઈ પણ વસ્તુ ગુણદોષ વિનાનું નથી. દૈવી સૃષ્ટિ, આસુરી સૃષ્ટિ અનાદિકાળથી છે. કોઈનો દોષ જોશો નહીં, કોઈનું પાપ જોશો નહીં, કોઈના પાપને વાણીથી ઉચ્ચારણ કરશો નહીં, તો તમે સંત બનશો. દ્રષ્ટિને ગુણમય બનાવો. આજથી પાપ કરવાનું છોડી દો તો તમે સંત બનશો. મૃત્યુ સાથે રાખી પાપ કરશો નહીં. કોઈના દોષ જોશો નહીં, તમારા મનને સાચવજો. આ ત્રણે કરશો તો તમે સંત થશો. તમે સંત થશો તો તમને ભગવાન મળશે, તમને સંત મળે. વ્યાસજી વિચારે છે, મને કોઈ સંત મળે તો મારા ભૂલ મને બતાવે. સત્સંગ વગર મનુષ્યને પોતાના દોષનું ભાન થતું નથી. સત્સંગમાં મનુષ્યને પોતાની ભૂલનું જ્ઞાન થાય છે. વ્યાસજીના સંકલ્પથી પ્રભુએ નારદજીને ત્યાં આવવા પ્રેરણા કરી. કીર્તન કરતા કરતા નારદજી ત્યાં પધાર્યા છે. ગંગાજીને આનંદ થયો છે. મહાપુરુષોનું મિલનમાંથી કથા ગંગા પ્રગટ થશે, અનેક જીવોના ઉદ્ધાર કરશે. આજે ગંગાજી શાંત થયા છે. આ બે મહાપુરુષોના સત્સંગમાં વિઘ્ન ન થાય. આ મહાવૈષ્ણવનું મારા કૃષ્ણની કથા કરશે, તે કથા ગંગા અનેક જીવોનું કલ્યાણ કરશે. નારદજીએ વ્યાસજીને કુશળ પ્રશ્ન પૂછ્યા. નારદજી કહે છે, હું તો તમને અભિનંદન આપવા આવ્યું છું, તેમ છતાં તમને ચિંતામાં જોઈ આશ્રય થાય છે. મને લાગે છે તમે કંઈક ચિંતામાં છો, તમે આનંદમાં નથી. વ્યાસજી કહે છે, તમારી પરીક્ષા સાચી છે. મારી કંઈક ભૂલ થઈ છે, પણ મને મારી ભૂલ સમજાતી નથી. કૃપા કરી મને મારી ભૂલ બતાવો. મારામાં જે અપૂર્ણતા હોય તે તમે વિચારો, એટલે કે મને બતાવો. મારી ભૂલ મને બતાવો, હું તમારો ઉપકાર માનીશ. વ્યાસજીનો વિવેક જોતા નારદજીને આનંદ થયો. નારદજીએ કહ્યું, મહારાજ, આપ નારાયણના અવતાર છો. તમારી ભૂલ શું થાય? તમે જ્ઞાની છો. તમારી કાંઈ ભૂલ થઈ નથી, છતાં આપ આગ્રહ કરો છો તો એક વાત કહું. આપે બ્રહ્મસૂત્રમાં વેદાંતની ખૂબ ચર્ચા કરી. આત્મા અનાત્માનો બહુ વિચાર કર્યો. યોગ સૂત્રના ભવિષ્યમાં યોગની બહુ ચર્ચા કરી. સમાધિના ભેદોનું બહુ વર્ણન કર્યું. પુરાણોમાં વર્ણાશ્રમ ધર્મનું વર્ણન કર્યું. પરંતુ ધર્મ, જ્ઞાન અને યોગ એ ધર્મના આધાર શ્રી કૃષ્ણ છે. આ સર્વના આત્મા શ્રી કૃષ્ણ છે. તેની કથા આપે પ્રેમપૂર્વક વર્ણવી નથી.
તમે ભગવાનનો નિર્મળ યશપૂર્ણ રીતે પ્રેમથી વર્ણવ્યો નથી. હું માનું છું કે જે વડે ભગવાન પ્રસન્ન ન થાય તે શાસ્ત્ર અને જ્ઞાન અપૂર્ણ છે. કળયુગના જીવોના ઉદ્ધાર કરવા તમારો જન્મ થયો છે. તમારું તે અવતાર કાર્ય હજુ તમારે હાથે થયું નથી. તેથી તમારા મનમાં ખટકો છે. જ્ઞાની પુરુષ પણ પરમાત્માના પ્રેમમાં પાગલ ન થાય ત્યાં સુધી તેને આનંદ મળતો નથી. પ્રભુ મિલન માટે જે આતુર થતો નથી તેનું જ્ઞાન શું કામનું? કળયુગના ભોગી જીવો તમારા બ્રહ્મસૂત્ર વગેરે સમજી શકશે નહીં. કળયુગના વિલાસી મનુષ્ય તમારા ગહન સિદ્ધાંતો કેવી રીતે સમજી શકશે? આપે યોગ જ્ઞાન વગેરેની ખૂબ ચર્ચા કરી. ભગવાનની લીલા કથાઓનું તમે પ્રેમથી વિસ્તારપૂર્વક વર્ણન કરેલું નથી. પૂર્વ મીમાંસામાં આપે કર્મ માર્ગનું પ્રવૃત્તિ ધર્મનું વર્ણન કર્યું છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્મ છોડશો નહીં. ઉત્તર મીમાંસામાં નિવૃત્તિ ધર્મનું વર્ણન કર્યું છે. સંન્યાસને પ્રાધાન્ય આપ્યું છે, નિવૃત્તિને પ્રાધાન્ય આપ્યું. પરંતુ મને એમ લાગે છે કે આ બંને માર્ગો કળયુગમાં ઉપયોગી થશે નહીં. તમે મધ્યમ રસ્તો બતાવો. કર્મ કરે પણ તે કૃષ્ણ પ્રેમ વિનાનું હોય તો તેની કિંમત થતી નથી. કૃષ્ણ પ્રેમ વિના કર્મનો આગ્રહ વ્યર્થ થશે. કૃષ્ણ પ્રેમ વિના યોગ્ય વ્યર્થ થશે. કૃષ્ણ પ્રેમ વિના જ્ઞાન પણ વ્યર્થ થશે. કૃષ્ણ પ્રેમ વિના જ્ઞાનની શોભા નથી. પરમાત્મા જેને પોતાના ગણે તેને જ પોતાનું અસલી સ્વરૂપ બતાવાય. પ્રભુએ પોતાનું નામ પ્રગટ રાખ્યું છે પણ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે. જ્યારે પોતાના લાડીલા ભક્તો પરમાત્માની બહુ ભક્તિ કરે ત્યારે પરમાત્મા તેને પોતાનું સ્વરૂપ બતાવે છે. અરે સામાન્ય જીવ પણ જ્યાં પ્રેમ હોય ત્યાં પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. પારકા માણસોને દેખતા તિજોરી ઉઘાડતા નથી. જેના તરફ પ્રેમ હોય તેને વગર કઈ બધું બતાવે. પરમાત્મા સાથે મનુષ્યો પ્રેમ કરતા નથી એટલે પરમાત્માનો અનુભવ તેઓ કરી શકતા નથી. મોટો જ્ઞાની હોય પણ જ્યાં સુધી તે પરમાત્મા સાથે પ્રેમ ન કરે ત્યાં સુધી તેને પરમાત્માનો અનુભવ થતો નથી. અરે જોડા સાથે, કપડા સાથે, પૈસા સાથે પ્રેમ કરો એ કોઈ જ્ઞાની કહેવાય? આ જ લોકો પુસ્તક વાંચીને જ્ઞાની થયા છે. તેને ગુરુની સેવા કરવાની જરૂર પડતી નથી. તેને બ્રહ્મચર્ય પાળવાની જરૂર લાગતી નથી. કૃષ્ણની લીલા કથાઓનું તમે પ્રેમથી જ્ઞાન કરેલું નથી. તેથી તેમને દુઃખ થાય છે. આ જ રીતે તમારી અશાંતિનું કારણ છે. જ્ઞાનની શોભા પ્રેમથી છે, ભક્તિથી છે. જો સર્વમાં ભાગવત ભાવ ન જાગે તો એ જ્ઞાન શા કામનું? જગત સાથે કરેલો પ્રેમ પરિણામમાં રડાવે છે. શ્રી કૃષ્ણ પ્રેમમાં પાગલ બનો તો શાંતિ મળશે. આપે પ્રેમમાં પાગલ થઈ કૃષ્ણ કથાનું પરિપૂર્ણ વર્ણન કર્યું નથી. જીવ પાસે ઈશ્વર બીજું કાંઈ માગતો નથી, ફક્ત પ્રેમ માગે છે, ફક્ત પ્રેમ.